બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકોએ વિવિધ માંગણીઓને લઈને રામપુરા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી। કાળી પટ્ટી ધારણ રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાઓના ઉકેલની માંગ કરી હતી। જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। રિક્ષા ભાડામાં વધારવાની એ માંગ, સરકાર દ્વારા લાયસન્સ વગર રિક્ષાની પરમિટ આપવાની પ્રક્રિયાને બંધ કરવાની માંગ અને સિટી બસોના સ્ટેન્ડ ફાળવવાની રિક્ષા ચાલકોએ માંગણી કરી છે। આવેદનપત્ર આપ્યા બાદ રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। આજે અમે કલેક્ટર સાહેબને રિક્ષાઓની મહારેલી સાથે એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે કે રિક્ષાવાળાને મોંઘવારી મુજબ અમે રિક્ષા એસોસિએશન દ્વારા ભાડું નક્કી કરીશું, એ ભાડું વધારવામાં આવશે અને જે સરકાર દ્વારા રિક્ષાઓ પાર્સિંગ કરવામાં આવી રહી છે એ લાયસન્સ વગર પાસ કરવામાં આવે છે, એ તદ્દન ખોટી બાબત છે। જેની જોડે લાયસન્સ હોય તો રિક્ષા પાસ કરવામાં આવે આરટીઓ કચેરીએ, કારણ કે જે રિક્ષાને મેમો બને છે એ લાયસન્સના તેનો દંડ વસૂલ કરવામાં આવે છે। વીમા કંપની પણ લાયસન્સ વગર વીમો નથી આપતી। પાલનપુરમાં જે સિટી બસો ચાલુ કરવામાં આવી છે આડેધડ ફરી રહી છે, એની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ક્રાઇટેરિયા નક્કી નથી કરેલો, એના ઉભી રહેવાના સ્ટેન્ડો નથી, એનો હદ વિસ્તાર નક્કી નથી કરવામાં આવે, તે કરવામાં આવે। હું આજે છાપીથી સાજિદ મકરાણીની જે કોઈ માંગણીઓ હતી પાલનપુર એસોસિએશનની એના સમર્થનમાં આજ છાપીથી હું એસોસિએશન વતી એમને સમર્થન અપાયા છું। એમને જે રજૂઆત કરી એમાં અમારું છાપી એસોસિએશન એમની સાથે છે અને ભવિષ્યમાં જરૂર પડશે તો છાપી એસોસિએશન રિક્ષા પણ આવીશું અમે એમને સમર્થન આપીશું। વધતી જતી મોંઘવારીના કારણે અમારે ખાસ માંગ છે કે જે દરેક ક્ષેત્રમાં પગાર વધ્યો છે, ચાહે કર્મચારીઓ કે ચાહે કોઈ પણ ક્ષેત્રના અંદર મજૂરો કરતો હોય ત્યાં કારીગર, એમના જો પગારમાં જો 60-70% વધારો થતો હોય તો અમારો કેમ નહીં? તો અમારી આ માંગણી ખાસ છે કે આ વધતા જતા મોંઘવારીના જે રિક્ષા ચાલકોને સ્કૂલ ફીઓ બીજી બધી ઘણી બધી તકલીફ પડે છે, એમાં તો અમારા રિક્ષામાં ભાડામાં વધારો થાય। બીજું કે નગરપાલિકાએ જે સિટી બસો ચાલુ કરી છે એ સિટી બસોનો સ્ટેન્ડ નક્કી કરવામાં આવે, કારણ કે ઘણી પેલું થાય છે જ્યાં તેઓ પાર્કિંગ કરીને પોત 10 મિનિટ ઉભા થયા તો રિક્ષાવાળાને ખૂબ તકલીફ પડશે। રિક્ષા ચાલકોને પોતાનું ભરણ પોષણ કરવું હાલ બહુ કાઠું પડી ગયું છે, બહુ